નવસારી મહાનગરપાલિકાના કમિશનરે આજે ચાર્જ સંભાળ્યો છે। મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો એટલે કે ચાર્જ સંભાળ્યો ત્યારે અધિકારીઓ છે તેઓ દ્વારા જ તેઓનું સ્વાગત પણ પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકામાં સ્ટાફે નવનિયુક્ત કમિશનરનું સ્વાગત કર્યું છે। ડેવલપમેન્ટનો લાભ ભવિષ્યમાં પણ મળતો રહે તે માટે મહાનગરપાલિકા આયોજન કરશે તેમ દેવ ચૌધરીએ જણાવ્યું છે। નવસારી મહાનગરના લોકોને સ્વચ્છ અને સુંદર શહેર રાખવા માટે આદેશ પણ આપ્યો છે એટલે સંદેશ આપ્યો છે। નવસારી મહાનગરપાલિકા બની છે અને આજે નવસારી મહાનગરપાલિકા ખાતે કમિશનર દ્વારા ચાર્જ સંભાળવાનો છે। દેવ ચૌધરી દ્વારા ચાર્જ સંભાળી અને સર્વે કરવામાં આવી રહ્યો છે। સીધા તમે દ્રશ્યો જોઈ રહ્યા છે, સાથે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સર નવસારી શહેરની અંદર જે વિકાસના કામો છે તેને કઈ રીતના વેગ મળશે? ટ્રાય કરીશું અત્યારે એક્સેસ કરવાની નવસારી જે નગરપાલિકાથી કોર્પોરેશનમાં જેનો અપગ્રેડેશન થયો છે, તો જે બધા સેક્ટર છે કોર્પોરેશનના જે હોય છે, જ્યારે ફર્સ્ટ ટાઈમ કોર્પોરેશન બને છે તો જે પણ અમારા સામે ચેલેન્જ હોય છે આને પૂરા પાડવાની પૂરી કોશિશ રહેશે અને અમારી પૂરી પ્રયત્ન રહેશે કે જે છે નવસારી વાસીઓને આ વસ્તુનો અહેસાસ થાય કે નવસારી નગરપાલિકાથી જે છે કોર્પોરેશનમાં ફરી અપગ્રેડ થઈ ગયું છે। ખાસ કરીને કયા મુદ્દાને તમે લઈને વધારે પડતો કામને વેગ આપશો? અત્યારે કોઈ મુદ્દાની બજાય હું વાત કરીશું તો જ્યારે કોર્પોરેશનમાં જ્યારે અપગ્રેડ થાય, કોઈ પણ નગરપાલિકાનું કન્વર્ઝન થાય ત્યારે તમામ સેક્ટરમાં જે છે ધ્યાન મૂકવાની જરૂરત હોય છે। જ્યારે ફર્સ્ટ ટાઈમ એવું હોય તો ત્યારે વધારે ધ્યાન જે છે એચઆર ઉપર એચઆર અને ઇન્ફ્રા ઉપર વધારે મૂકવામાં આવે, જેના કારણે જે છે જે પણ ડિપાર્ટમેન્ટ હોય આમાં સારી રીતથી અને ઝડપથી જે છે આગળ વધી શકે છે। નવસારી મહાનગરપાલિકામાં કમિશનર તરીકે દેવ ચૌધરી દ્વારા જે ચાર્જ સંભાળવામાં આવ્યો છે અને વધુમાં વધુ વિકાસના કામો, નવસારી શહેરમાં વિકાસના કામોની વાત કરીએ તો રોડ, રસ્તા, ડ્રેનેજ અને પાણીની મુખ્ય સમસ્યા છે। સાથે સાથે અત્યારે કચરાની બી મોટી સમસ્યા છે। તેને લઈને નવસારી શહેરની અંદર જે કમિશનરે ચાર્જ સંભાળ્યો છે દેવ ચૌધરી દ્વારા, તેમણે જણાવ્યું છે કે તમામ પ્રકારના જે કામો છે તેને મહાનગરપાલિકા થઈ છે અને તેને વિકાસના કામો તરીકે એ જ રીતના કામ કરવામાં આવશે તેવું જણાવ્યું છે। મિનેશ ટેલર, સ્પાર્ક ન્યૂઝ, નવસારી।